પાયલ હોસ્પિટલ બાદ રાજકોટની વધુ એક હોસ્પિટલમાં સીસીટીવી કાંડની આશંકા છે। દરેક વોર્ડમાં જ્યાં દર્દીઓની સારવાર ચાલતી હતી ત્યાં સીસીટીવી જોવા મળ્યા। ઇન્જેક્શન અપાતા અને સારવારના દ્રશ્યોના સીસીટીવી જોવા મળતા દર્દીની પ્રાઇવસીને લઈને સવાલ ઉઠ્યા છે। એમાં પણ શાંતિ હોસ્પિટલમાં તપાસ કરતા આ સીસીટીવીનું કમાન્ડ મેડિકલ સ્ટોરમાંથી મળ્યું। મેડિકલ સ્ટોર ફાર્માસિસ્ટ કનેરિયા જય રમેશચંદ્રના નામે છે। જો કે તપાસ કરતા તેઓ મેડિકલ સ્ટોરમાં હાજર ન હોવાનું સામે આવ્યું। હોસ્પિટલ્સમાં સીસીટીવીને લઈને ચોક્કસ પ્રકારની ગાઈડલાઈન જાહેર નથી કરાઈ। એવામાં આ પ્રકારે સીસીટીવી લગાવવાને લઈને દર્દીઓની ગોપનીયતાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। આવી સ્થિતિમાં પાયલ હોસ્પિટલમાં સીસીટીવી કાંડ જેવી ઘટના ફરી બને તો કોઈ નવાઈ નહીં। રાજકોટના યુનિવર્સિટી અને સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને પીએમજેવાય યોજનામાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે, પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીં પહોંચી ત્યારે પાયલ મેટર્નિટી હોસ્પિટલ જેવી જ ઘટના અહીં પણ બની હોવાનું છે તે સામે આવી છે। રાજકોટની શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં સીસીટીવીનું કમાન્ડ હોવાનું સામે આવ્યું છે ને તે બાબતના ફૂટેજ છે તે પણ ન્યૂઝ 18 ગુજરાતીના હાથે લાગ્યા છે। દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા હોય તે પ્રકારના સીસીટીવી છે તે અહીં જોવામાં આવતા હતા ને તેની ઉપર નજર છે તે રાખવામાં આવતી હતી। ઇન્જેક્શને સારવાર આપતા દર્દીઓ સીસીટીવીમાં કેદ થતા હોવાનું પણ સામે આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા સીસીટીવીને લઈ કોઈ ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવામાં નથી આવી, ત્યારે દર્દીઓની પ્રાઇવસી લીક થાય તો તેના માટે જવાબદાર કોણ? સાથોસાથ મેડિકલ સ્ટોરનો ફાર્માસિસ્ટ કનેરિયા જય રમેશચંદ્ર હોવાનું સામે આવ્યું છે, પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ત્યારે ફાર્માસિસ્ટ અહીં ન હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ જ્યારે અમે અહીં આવી પહોંચ્યા ત્યારે જોઈ શકાય છે કે અહીં લોક કરી દેવામાં આવ્યો છે, એટલે કે મીડિયા અંદર ન જઈ શકે તેના માટેની તમામ વ્યવસ્થા છે ત્યાં મેડિકલ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી। જ્યારે અમે તેમને પૂછ્યું કે આખરે શા માટે અહીંયા સીસીટીવી નું કમાન્ડ રાખવામાં આવ્યું હતું ત્યારે તેમની પાસે કોઈ જ જવાબ નથી। ત્યારે સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટની શાંતિ હોસ્પિટલ પહેલેથી જ વિવાદમાં છે, જેને લઈને હોસ્પિટલને પીએમજેવાય યોજનામાંથી 6 મહિના સસ્પેન્ડ કરાઈ છે। સાથે જ 23.15 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। મનપાની વીમા કંપનીની ટીમે મુલાકાત લેતા અનેક ગોટાળા સામે આવ્યા હતા। હોમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા ડોક્ટર વિઝિટ દરમિયાન હાજર ન હતા, જ્યારે જીપીસીબીનું સર્ટિફિકેટ એક્સપાયર હતું અને રિન્યૂ કરવા માટે કોઈ અરજી નહોતી કરાઈ। હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા નીકળ્યા હતા, તો એક્સરે મશીન જનરલ વોર્ડમાં મૂકવામાં આવ્યા હતા। જે તબીબનું નામ પોર્ટલમાંથી હટાવી દેવાયું હતું તેણે 24 સર્જરી કરી હતી। આવા અનેક ગોટાળા સામે આવ્યા હતા, જેને લઈને હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે હવે સીસીટીવીને લઈને પણ હોસ્પિટલ તંત્ર સામે સવાલો ઉઠ્યા છે।